સરસ મજાનું સવારની પરોઢ પક્ષીઓ કલરવ કરે છે અને ભગવાન સૂર્યનારાયણ પોતાના ઉષાના કિરણો આભની અંદર પાથરી રહ્યા છે અને ધરાતલ ઉપર પ્રકાશનો પુંજ ઉપરથી ભગવાન સૂર્યનારાયણ વેરી રહ્યા છે। તો આવો પ્રકાશ જીવનને આનંદ અને ઉર્મિથી ભરી દે। ઈશ્વર આપણને અંદરની ઉર્મિથી એટલો સુમધુર અવાજથી સુમધુર સુંદર કૃષ્ણની વેણુથી સવારના પોરમાં પ્રભાતીના સૂર ચાલતા હોય આવું સરસ મજાનું સુંદર પ્રૌઢ નાના નાના પક્ષીઓ કલરવ કરતા હોય, વલોણા ચાલતા હોય, તો આવું સુંદર સવારનું આ દ્રશ્ય આપણને જીવનની અંદર આ ઉદય થવાનો જે કિરણ છે ને તે આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે। કારણ કે રાત્રિ ગઈ અંધારું ગયું, ઉદય ભયા ભાણ ભલે ઉગા ભાણ કે જીવનની અંદર એવો સરસ મજાનો સૂર્યનો પ્રકાશ ને પ્રકાશ હોય તો જીવન સુદૃઢ સુંદર અને જીવનની અંદર આવો એક લાવો વિદ્યુત ક્રાંતિ અંદર આપણને પ્રગટ થાય તો આપણું જીવન આ સવારના પોરમાં વહેલા ઉઠી ઈશ્વરનું ભજન કરવાથી, યોગ કરવાથી, અંદર બેસવાથી જો સુંદર આ બગલો આકાશની અંદર ઉડતો જાય છે। આવું સવારનું આવા કુદરતી દ્રશ્યો કોયલ બોલતી હોય, ચકલા શીશી કરતા હોય એ આનંદદાયી હોય। માટે આ સવારનું ઈશ્વરી ભજન કરવાથી, શિવજી ભગવાનનું ભજન કરવાથી શિવજી ભગવાન મહાન છે, અજન્મા છે। બીજા દેવો તેઓને નીચે તેઓ બતાવેલા કામ કરતા હોય છે પ્રધાનમંડળની ગોળે, તો અવિનાશી ભોળાનાથ શિવજી ભગવાનનું ભજન કરવાથી, બળિયાદેવ કષ્ટભંજનનું ભજન કરવાથી આ જીવનની અંદર આવા સુંદર દ્રશ્યો જોઈ આપણા જીવનની અંદર પણ આવા દ્રશ્યો અંદરથી ઊભા કરવા પડે। બાહ્ય દૃષ્ટિથી નહીં દેખાય, અંદરની દૃષ્ટિ કરવી પડે। કરબંધ બાહ્ય દૃષ્ટિ અંતર તપાસ તારું, જીવનના સૂર ચાલે શેક તાર દિલમાં, જીવનના સૂર ચાલે શેક તાર દિલમાં। એવા સૂરના નાદ સાંભળી, કૃષ્ણ ભગવાનની બંસીના સૂર સાંભળી આ જીવનને ઉજાગર કરવાની આપણે જરૂર છે મનુષ્યોએ। ઓમ નમો નારાયણ અસ્તુ।